નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની સહિયારી ચેનલ પૂર્વજોની ગૌરવ ગાથામાં. પૂર્વજોની ગૌરવ ગાથા આપ સર્વે સમક્ષ વાચિકમ સ્વરૂપે રજૂ કરવાનો મારો આ નાનકડો પ્રયાસ છે, જેથી આપણે આપણા પૂર્વજો વિશે જાણી શકીએ. તો ચાલુ કરીએ પૂર્વજોની ગૌરવ ગાથા. મહુવા પરગણામાં ખરગ જ્ઞાતિનો વસવાટ. ઈસવીસન 1845માં મહુવા વિસ્તારમાં જસો ખસ્યો 300 ગામનો ધણી હતો. પ્રજા પર તેનો ખૂબ જ ત્રાસ હતો. મહુવાની પશ્ચિમ બાજુ દરિયામાં મીઠા પાણીમાં વીડાનું ચરણામૃત લેવા આવતા લોકોને અટકાવતો અને કર વસૂલતો હતો. એક વખત આ જસાએ ભાવસીજીના વંશજ આતાભાઈ ઠાકોરના ભાણેજની સાથે દુર્વ્યવહાર કર્યો. એટલે આતાભાઈ ઠાકોરે આ જસા ખસિયાને કરથી પકડી લીધો. તેના 300 ગામોમાંથી મોરંગીના સૈયદ બાપુને મોરંગી, માંડલ અને મોભિયાના આપેલ અને વડલીના કામદાર નાગરને વડલી આપેલ, તેમજ ગોપનાથના બ્રહ્મચારીને ગઢુલા, મહાદેવપરા, સખવદર અને રાજપરા આપ્યા. ખસિયા રાજકુટુંબની જીવાદોરી માટે વાઘનગર, માતલપર, ડુંગરપર, જૂનું પાદર અને મોરસપણ આમ 5 ગામ આપેલ. બાકીના ગામો નિર્ભય થતા આપણા ખરગ ખેડૂતો વસવાટ માટે જવા લાગ્યા. મોરંગીના સૈયદ બાપુના સગા મોરચંદમાં રહેતા હતા. તેમને ત્યાંથી ખરગ ખેડૂતોને આવકાર્યા. આથી અમુક ખરગ ભાઈઓ મોરંગીમાં વસ્યા. બીજા મહુવા, વડલી, ખાટસુરા, તલગાર જેડમાં વસવાટ કરવા લાગ્યા. સ્વરાજ આવતા ખેડે તેની જમીન થવાથી વાત આવતા ભાવનગર રાજ્યે ખરગ ખેડૂતોને જમીન નામે કરી દીધી. મોરંગીના મિયાની પેઢી નિર્મૂળ થઈ છતાં ભાવનગર રાજ્ય હક લાગુ કરી મોરંગીમાં વસતા ખેડૂતોને જમીનના માલિક બનાવ્યા. આમ આપણા ખરગ પૂર્વજો ભાવનગર રાજ્યમાં સ્વરાજ પછી રાજ્યમાં પ્રથમ જમીન માલિક બન્યા. વનજારી દશા બદલાઈ અને 1905માં સાચા અર્થમાં જગતના તાત બન્યા. કામદાર વાલજી પારેખના ગામોમાં વસવાટ. કળસારના મૂળ વતની શ્રી વાલજીભાઈ પારેખે 7 ગામના સનદ ભાવનગર રાજ્ય પાસેથી 25 વર્ષના પટ્ટેથી રાખેલ. તેમાં આપણા પૂર્વજોએ અલગ અલગ સ્થળેથી આવી વસવાટ ઈસવીસન 1905થી કરેલ. જેમાં દાઠાના કામરિયા માલાભાઈ વીરાભાઈ 400 વીઘા જમીન રાણીવાડામાં રાખેલ. તેમના ભાણેજ કાપડિયા પરિવારના પૂજાભાઈ તથા ભીમાભાઈને પાછળથી મહુવાથી બોલાવેલ. આ પછી 10 વર્ષમાં બોરડા કુંડવીથી પણ કાપડિયા નેપ માળવાવ કળસારમાં વસ્યા. દાઠાના વાળકી પરિવાર નેપમાં વસ્યા. ભૂતભાઈઓ ઘોઘાબારાથી વાલાવામાં વસ્યા, જેને બોરડા રોહિસાની ઘણી જમીન વાવેતરમાં વાળી બનાવી. રાણીવાડા મુકામે શ્રી રામજી મંદિર ઈસવીસન 1905માં કામરિયા માલાભાઈએ બંધાવેલ છે, જેનો વહીવટ આજ સુધી કામરિયા પરિવાર સંભાળે છે. મોરંગી પાછળથી મોરઅંગી અને મોહરંગી થઈ ગઢ ઊંચા ગમાણિયા, જ્યાં સૈયદ પાડતા સાદ દરના પાણી દૂજણા ને વેઠ્યું વસમો ત્રાસ. મોરંગીમાં મોરચંદ, સાણોદર, તણસા, ઉખલ્લા, થોડી વગેરે ગામોના ઘણા ખેડૂતોએ વસવાટ કર્યો. સારું રક્ષણ હતું. મિયા બાપુની બીકે ત્યાં ચોર, ડાકુ કે દારૂડી આવી શકતા ન હતા. પણ આપણા ખરગ ખેડૂતો પાસે જે વેઠ કરાવી તે અસહ્ય હતી. ગઢમાં પ્રસંગ હોય કે મહેમાન હોય તો દૂધના બોગડા મિયાને ત્યાં અને પોતાના છોકરાના ભાગ્યમાં સાસ. તેમના મકાન બાંધવા કે ખરાવાડા કામમાં આપણે જ ખરગ લોકોને કરી આપવાનું, અને એ પણ મફતમાં, ગાળો સાંભળતા. પણ ખરગ ભાઈઓનું તપ પાક્યું. મિયાની પેઢી નિર્મૂળ થઈ અને ભાવનગર રાજ્યમાં હક્કો લાગુ પડ્યા. જમીન વેચાણ હકથી મળી અને બધા જ જમીન માલિક બની ગયા. જમીન ઉપજાઉ હતી. આપણે ખેડૂતો તરીકે મહેનતુ તો હતા જ, અને થોડાક વખતમાં જ્ઞાતિ ભાઈઓની જાહો જલાલી સમૃદ્ધિ વધી અને ખરગ ભાઈઓએ જ્ઞાતિમાં આગવું સ્થાન પ્રાપ્ત થયું. જે મોરંગી ગણાતી તે આજ મોરંગી અને મોહરંગી બની છે. ધન્ય છે તે વડીલોને જેને સંતાપ સહન કરીને સજ્જનતા ટકાવી રાખી. ભાણાવાવમાં મહેક વલમનસાઈની. ભાણાવાવ ખાતે ધાર્મિક સંસ્થાની જમીન મોસમની આવેલ. વાયલુ એટલે કે વાયક અને કાપડિયા પરિવાર વાવતા, જે 35 વર્ષથી સંભાળતા આવેલ અને ભાગ બટાઈ કરી રોજીરોટી રોતા હતા. ઈસવીસન 1945માં પ્રજા રાજ્ય બનતા ખેડે તેની જમીનનો કાયદો આવ્યો. પણ પ્રલોભનથી ન પીગળનારા અને લાલચથી ન લાળ પાડનારા, સહેજ પણ ખચકાટ વગર અનુભવતા આ વાયલું અને કાપડિયા પરિવાર હાથે પગે સ્વેચ્છાએથી મૂળ માલિકને જમીન સોંપી હસતા ત્યાંથી નીકળી ગઈ અને ભાદરોડ ખાતે વાયલુ અને કાપડિયા ભાઈઓ ઉમરણીયા વદર ગામે વસવાટ કરી રહેવા લાગ્યા. આજે પણ આ પરિવાર સુખ સંપત્તિથી
સંસ્કૃતિના સથવારે જીવન ગાળી રહ્યા છે. આવી પ્રામાણિક અને ખાનદાન ખરક જ્ઞાતિનું ગૌરવ અનેરું છે. મહુવા આસપાસનો વિસ્તાર ફળદ્રુપ થયું. બંદર તથા રેલવે લાઇન સગવડ મળતા ધંધાદારી લોકો વસવાટ કરવા લાગ્યા. નવા ઉદ્યોગો સ્થપાયા. સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવાયું. આ બધામાં આપણા પૂર્વજોની મહેનત પણ ખરી છે. ભાવનગર રાજ્યમાં 1800 ગામો પર 350 વર્ષ સુધી ગોહિલ રાજાઓની 7 પેઢીઓ સુધી સત્તા રહી. પ્રજાને તેમનું રક્ષણ અને સહાર મળતા આપણા ખરક પૂર્વજો તેમના ગામડાઓમાં 222 વર્ષ આશરે રહ્યા. તેના છેલ્લા રાજ દરબારમાં શ્રી કૃષ્ણકુમારસિંહે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલને સર્વપ્રથમ જમીન જાગીરને વગેરે રાષ્ટ્રને સમર્પણ કરેલ, ત્યારે પ્રજા સુધારણાનું ફંડ જે બેંકમાં જમા હતું તે રાષ્ટ્રને ન સોંપતા ખેડૂતોના સંતાનોને ભવિષ્યમાં ધોરણ 8 થી આગળ અભ્યાસ માટે સ્કોલરશીપ આપવાનો નિર્ણય કર્યો. તેમાંથી ગ્રામ સુધારણા ફંડનું ટ્રસ્ટ ઊભું કર્યું. આમાંથી વિદ્યાર્થીઓને અને ખેડૂત છાત્રાલયોને મદદ કરવાનું નક્કી કર્યું. રાજ્ય છોડતા પણ ભાવનગરના રાજવીશ્રી ખેડૂત બાળકો પર ઉપકાર કરતા ગયા. આ શિષ્યવૃત્તિનો લાભ આપણા ખરક વિદ્યાર્થીઓએ લીધો છે. આવા ઉદાર, ભાવનાવાળા અને સંસ્કારી રાજવીને લાખ લાખ અભિનંદન. આજે આટલું સુધી રાખીએ. જોતા રહો પૂર્વજોની ગૌરવગાથા. આભાર.